પાણી બચાવો, જીવન બચાવો। એક સુંદર ગામ હતું જ્યાં મીરા નામની એક જિજ્ઞાસુ છોકરી રહેતી હતી। ઉનાળો આવતા જ ગામના કૂવામાં પાણી ઓછું થવા લાગ્યું। મીરા રોજ કૂવા પાસે જતી અને જોતી કે પાણી ધીમે ધીમે ઓછું થઈ રહ્યું છે। તેને ચિંતા થતી કે જો પાણી ખતમ થઈ જશે તો શું થશે। એક દિવસ મીરાએ નક્કી કર્યું કે તે પાણી ક્યાં જાય છે તે શોધી કાઢશે। તે જંગલ તરફ ચાલી નીકળી જ્યાં ઘણા વૃક્ષો હતા। જંગલમાં તેને એક જૂનું અને સમજદાર ઘુવડ મળ્યું જેનું નામ ઘુવડ દાદા હતું। ઘુવડ દાદા એક મોટા ઝાડ પર બેઠા હતા। મીરાએ ઘુવડ દાદાને પૂછ્યું, દાદા, આપણા ગામમાં પાણી કેમ ઓછું થઈ રહ્યું છે? તે ક્યાં જાય છે? ઘુવડ દાદાએ કહ્યું, બેટા, પાણી ખૂબ કિંમતી છે। લોકો તેનો બગાડ કરે છે, નળ ખુલ્લા રાખે છે, સ્નાન કરતી વખતે વધુ પાણી વાપરે છે। વૃક્ષો પણ પાણી બચાવવામાં મદદ કરે છે। તેમના મૂળ જમીનમાં પાણી પકડી રાખે છે, પણ જો વૃક્ષો કાપી નાખવામાં આવે તો પાણી વહી જાય છે। મીરાને બધું સમજાઈ ગયું। તેણે નક્કી કર્યું કે તે ગામમાં જઈને બધાને પાણી બચાવવાનું મહત્વ સમજાવશે। ગામમાં પાછા આવીને મીરાએ તેના મિત્રો અને પરિવારને પાણી બચાવવાની રીતો શીખવી। નળ બંધ રાખવા, ઓછા પાણીથી સ્નાન કરવું અને છોડને પાણી આપવા માટે ડોલનો ઉપયોગ કરવો। ધીમે ધીમે આખું ગામ પાણી બચાવવા લાગ્યું। થોડા સમય પછી કૂવામાં ફરીથી પાણી ભરાવા લાગ્યું અને બધા ખુશ થયા। મીરાએ શીખવ્યું કે નાના પ્રયાસો પણ મોટો ફરક લાવી શકે છે।